લગ્ન નામ સાંભળતા જ કેવી ધામધૂમ યાદ આવે નહીં? પણ સાચું કહું તો ઘણીવાર આ જ ઉજવણીનો ખર્ચ એટલો બધો વધી જાય છે કે ખુશી ઓછી અને બોજ વધારે લાગે. પણ આજે આપણે એક એવા સમાજની વાત કરીશું જેણે આ સમસ્યાનો એક જબરદસ્ત ઉકેલ શોધી કાઢ્યો છે, અને એ પણ પોતાની રીતે જ. જો લગ્નનો અસલી મતલબ શું છે? બે લોકોનું, બે પરિવારોનું મિલન, એની ઉજવણી. પણ ઘણીવાર એવું થાય છે કે પરંપરાઓના નામે એટલો બધો બોજ વધી જાય છે કે આ જે મૂળ હેતુ છે ને એ જ ક્યાંક ખોવાઈ જાય છે. તો પછી શું થાય? બસ આ જ સવાલ. આ જ સવાલે ગુજરાતના એક આદિવાસી સમાજને વિચારતા કરી દીધા, અને એમણે જે જવાબ શોધ્યો છે ને એ જાણવા જેવો છે. તો ચાલો આપણે પણ જરા ઊંડા ઉતરીને સમજીએ કે આખી વાત છે શું. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના વસાવા સમાજની. અહીંયા છે ને લગ્નમાં બેન્ડ પાર્ટીઓનો બહુ જ ક્રેઝ છે. પણ ધીમે ધીમે સમય જતાં આ જ પરંપરા જે મજા માટે હતી એ એક મોટી આર્થિક અને સામાજિક સમસ્યા બની ગઈ. જુઓ, પ્રોબ્લેમ એ હતો કે આ દેખાદેખી અને સામાજિક દબાણ એટલું વધી ગયું કે બેન્ડ પાર્ટીઓનો ખર્ચ આસમાને પહોંચી ગયો. પરિવારો પર દેવાનો બોજ આવવા લાગ્યો. હવે વિચારો, જે પ્રસંગ ખુશી માટે હોય એ જ જો ચિંતાનું કારણ બની જાય તો? પણ એક મિનિટ, આ લડાઈ ખાલી પૈસા બચાવવાની નથી હો, એનાથી પણ કંઈક મોટું હતું. એમનો મુખ્ય હેતુ હતો હેરાનગતિથી મુક્તિ. હવે આ હેરાનગતિ એટલે શું? ખાલી પૈસાનો ખર્ચ નહીં, પણ એની સાથે જે માનસિક તણાવ આવે, સમાજનું પ્રેશર અને દેવું ચૂકવવાની સતત ચિંતા, આ બધામાંથી આઝાદી મેળવવાનો આ એક પ્રયાસ હતો. તો સમાજે આ સમસ્યાને પહોંચી વળવા માટે એક મસ્ત પ્લાન બનાવ્યો. એના બે ભાગ હતા. પહેલો ભાગ એ હતો કે બેન્ડવાળાઓ માટે જ અમુક કડક નિયમો બનાવી દઈએ, સીધા એમને જ લાગુ પડે એવા. અને નિયમો પણ કેવા? એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ. મુખ્ય બે માંગણીઓ હતી. પહેલી, ટાઈમનું પાક્કું ધ્યાન રાખવાનું. જે ટાઈમ નક્કી થયો હોય ત્યારે જ શરૂ કરવાનું અને પૂરું કરી દેવાનું. અને બીજું, ભાવ પહેલેથી જ નક્કી કરી લેવાનું, જેથી પછીથી કોઈ માથાકૂટ જ નહીં અને કોઈની મજબૂરીનો ફાયદો પણ ન ઉઠાવી શકે. હવે સવાલ એ થાય કે જો કોઈ આ નિયમો ન માને તો એનું પરિણામ પણ એકદમ સ્પષ્ટ હતું. આખો વસાવા સમાજ એ બેન્ડનો બહિષ્કાર કરશે, એમને કોઈ બોલાવશે જ નહીં. હવે આનાથી મોટો પાવરફુલ સ્ટેપ કયો હોઈ શકે? આ જ તો સમાજની એકતા અને દ્રઢ નિશ્ચય બતાવે છે. સારું, આ તો થઈ ઉકેલની એક બાજુ. હવે આવીએ એના બીજા ભાગ પર. કારણ કે ખાલી નિયમો બનાવી દેવાથી કશું ન થાય, ખરું ને? એ નિયમોને સફળ બનાવવા માટે સમાજની અંદર જાગૃતિ અને એકતા લાવવી એ પણ એટલું જ જરૂરી હતું. તો આ માટે એમણે શું કર્યું? એમણે સામુદાયિક જાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા. એટલે કે ગામડે ગામડે જઈને સભાઓ કરી, સ્ટેજ પર પ્રોગ્રામ્સ કર્યા અને લોકોને સમજાવ્યું કે આ નવા નિયમો શું છે અને એનાથી આપણને બધાને શું ફાયદો થશે. આ રીતે લોકો સાથે સીધી વાત કરીને, એમને આ મોટા ફેરફારમાં ભાગીદાર બનાવીને આ આખી મુહિમને એકદમ ગ્રાઉન્ડ લેવલથી, પાયાથી મજબૂત બનાવવામાં આવી. અને આ આખી ચળવળની બીજી એક બહુ જ ખાસ વાત હતી, એ હતી સામૂહિક નિર્ણય. મતલબ કે આ નિર્ણય કોઈ એક વ્યક્તિ કે કોઈ નેતાએ નથી લીધો. ના, આખા સમાજે સાથે મળીને બધાના ભલા માટે આ નિર્ણય લીધો હતો. ખબર છે, જેમ કોઈ મોટા ઝાડ નીચે બધા સાથે બેસીને છાંયડો લે, બસ એ જ રીતે સમાજના બધા લોકો એકઠા થયા અને એકબીજાના ભલા માટે આ પગલું ભર્યું. આને જ તો કહેવાય સાચી સામુદાયિક શક્તિ, નહીં? તો મનમાં એવો સવાલ થાય કે આ બધું શું ખાલી પૈસા બચાવવા માટે હતું? તો જવાબ છે ના, બિલકુલ નહીં. એની પાછળનો જે અસલી હેતુ હતો ને, એ તો ઘણો ઊંડો અને મોટો હતો. બિનજરૂરી ખર્ચ અને હેરાનગતિથી મુક્તિ. બસ આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. આર્થિક બોજ તો હતો જ, પણ એના કારણે જે માનસિક ત્રાસ, જે હેરાનગતિ થતી હતી, એમાંથી છુટકારો મેળવવો એ અસલી ટાર્ગેટ હતો. ટૂંકમાં આ બધાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પરિવારોને, ખાસ કરીને દીકરીવાળાને, દેવાના ડુંગર નીચે દબાઈ જતા બચાવવા. જેથી લગ્ન એક ચિંતાનો વિષય નહીં, પણ ખરેખર આનંદ અને ઉજવણીનો પ્રસંગ બની રહે, બધા માટે. અને આ આખી પહેલને બે બહુ જ પાવરફુલ નારાઓ સાથે જોડવામાં આવી છે. આ નારાઓ સમાજની ઓળખ અને એમની ઈચ્છાઓને બરાબર વ્યક્ત કરે છે. પહેલો નારો છે
જય આદિવાસી. અને આ ખાલી એક નારો નથી હો, આ પોતાની સંસ્કૃતિ, પોતાની ઓળખ માટેનું ગૌરવ છે. આ એ બતાવે છે કે આ જે ફેરફાર છે એ પોતાની ઓળખને વધુ મજબૂત કરવા માટે છે, એને ભૂંસી નાખવા માટે નહીં. અને બીજો નારો જે એટલો જ પ્રેરણાદાયક છે, એક બનીએ, શ્રેષ્ઠ બનીએ. આ એકતા અને પ્રગતિ માટેનો કોલ છે. એક સીધો અને સ્પષ્ટ મેસેજ છે કે ભાઈ જ્યારે સમાજ એક થઈ જાય ને ત્યારે એ પોતાની કોઈપણ સમસ્યાનો સૌથી સારો ઉકેલ લાવી શકે છે. તો આ છે વસાવા સમાજનો પૂરો પ્લાન. સમસ્યાને સમજવાથી માંડીને એના માટે પ્રેક્ટિકલ નિયમો બનાવવા અને પછી એ નિયમોને લાગુ કરવા માટે આખા સમાજને જાગૃત કરવા સુધી. ખરેખર આ એક આત્મનિર્ભર અને આપણને બધાને પ્રેરણા આપે એવું ઉદાહરણ છે. વસાવા સમાજની આ વાત આપણને બધાને એક સવાલ પૂછે છે નહીં કે આપણા પોતાના સમાજમાં એવી કઈ પરંપરાઓ છે જે સમય જતાં હવે બોજ જેવી લાગવા માંડી છે, અને શું આપણે પણ બધા સાથે મળીને એમાં કોઈ સારો પોઝિટિવ ફેરફાર લાવી શકીએ ખરા? આના પર વિચારવા જેવું છે, ચોક્કસ.